રોજ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે અંતર્ગત ચણા અને રાયડાની ખરીદીનો શુભારંભ કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર માનનીય નરેન્દ્રભાઈ અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈની સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે ત્યારે જરૂરિયાત મુજબ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ચણામાં 1175 અને રાયડામાં 1240ના ભાવ નક્કી થયા છે. બજાર ભાવ ચણામાં 1000 છે એટલે 175 રૂપિયાનો ફાયદો થશે એટલે ખેડૂતોને વધારે ટેકો મળશે. સાથોસાથ અગાઉ મગફળીની મબલક આવક થઈ હતી અને ઇતિહાસમાં ન ખરીદી થયેલી ખરીદી પારદર્શક થઈ હતી, એવું જ ચણા અને રાયડામાં પારદર્શક ખરીદી થવાની છે. હાલ ગયા વર્ષે ચણા, રાયડો, કપાસ અને જીરું મબલક ઉત્પાદન થયું, સારો વરસાદ થયો. સાથોસાથ નરેન્દ્રભાઈની દૂરદ્રષ્ટિથી જે સૌની યોજનાનો પાયો નાખ્યો અને એના સામે નાના નાના ચેકડેમ ભરાણા એટલે બધા યાર્ડમાં હાલ ઉનાળાની સિઝન હોવા છતાં મબલક ખેત ઉત્પાદનનો પાક બધા યાર્ડમાં આપણે જોઈ શકો છો. નોંધણી 6512 અને ચણામાં 6512 અને રાયડામાં 1000. મારું નામ ડોબરિયા ચંદ્રેશભાઈ, નાની માટલી ગામથી આવું છું. નાની માટલી ગામનો ખેડૂત છું અને મેં ચણાનું વાવેતર કરેલું હતું એટલે હું આજે ટેકામાં ચણા લઈને આવ્યો છું. 1 હેક્ટર દીઠ 90 મણની મર્યાદા છે એટલે આજે હું 90 મણ ચણા લઈને આવ્યો છું. બાકી તો અમારી પાસે માલ તો જાજો છે પણ હેક્ટરમાં મર્યાદા દીઠ છે એટલે હું આજે 90 મણ લઈને આવ્યો છું. અને ઓપન માર્કેટમાં 1020-25 રૂપિયા ભાવ મળે છે અને ઓપન માર્કેટ કરતાં અહીંયા ભાવ 100-125 રૂપિયા કે 150 રૂપિયા જાજા મળે છે એટલે આજે અમે ટેકામાં લઈને આવ્યા છીએ.